હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે જોઈશું કે મેન્યુઅલ એન્ટ્રી રિપેર ઇશ્યુની કઈ રીતે કરી શકાય. તો તે માટે આપણે જઈશું રિપેર મેનુની અંદર. રિપેર મેનુમાં તમને બે ઓપ્શન દેખાશે. આપણે ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરીશું રિપેર ઇશ્યુ. રિપેર ઇશ્યુ પર ક્લિક કરશું એટલે આપણને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ. વ્યૂ પર જઈશું તો જેટલી પણ અત્યાર સુધી રિપેરના માટે ઇશ્યુ કર્યા હોય, જે પણ સ્ટોક આઈડીને, તો એની ડિટેલ્સ તમને અહીંયાથી મળી જશે. અને અહીંયા તમે એડિટ પણ કરી શકો, ડિલીટ પણ કરી શકો, અને તમે એનું એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકો અને એની પીડીએફ પણ જોઈ શકો છો. તો અહીંયા પીડીએફ પર ક્લિક કરશો એટલે પીડીએફ તો તમને ઓપન થઈને અહીંયા તમને પીડીએફ દેખાઈ જશે. ઓકે, તો હવે આપણે નવી એન્ટ્રી કઈ રીતે કરીએ આપણે એકવાર જોઈ લઈએ. તો રિપેર ઇશ્યુમાં એડ ન્યૂ પર ક્લિક કરશું, ડેટ ઓટોમેટિક આવી જશે. લોકેશન આપણે સિલેક્ટ કરશું, દિલ્હી. પાર્ટીનું નામ નાખીશું અને જે પણ સ્ટોક આઈડી આપણે રિપેર ઇશ્યુ માટે આપવાનો છે એ આપણે સિલેક્ટ અહીંથી કરીશું અને એન્ટર સાઇટ પર ક્લિક કરશું એટલે એની બધી એન્ટ્રી ઓટોમેટિક નીચે આવી ગઈ અને બધી ડિટેલ્સ ફેચ થઈ ગઈ. તમારે કોઈ મેન્યુઅલી સિંગલ એન્ટ્રી કરવાની જરૂર નથી. અને જેવું તમે સબમિટ કરશો એટલે સબમિટ થઈ જશે બધા તમારા ડેટાબેઝની અંદર. અને વ્યૂની અંદર તમે તમારી સબમિટ થયેલી ડિટેલ્સ પણ જોઈ શકો છો. દિલ્હીનો રેકોર્ડ છે અને તમે જે પણ એડિટ કરવા માગો તો એડિટ પણ કરી શકો છો અને એને તમે ફરીથી સબમિટ કરીને સેવ પણ કરી શકો છો. અને બીજા પણ ઓપ્શન છે, ડિલીટ છે, એક્સેલ છે, પીડીએફ છે. તો પીડીએફમાં પણ તમે એનું વિઝિબલ જોઈ શકો છો. તો આ તો એક નાનકડો વિડીયો જેની અંદર તમે રિપેર ઇશ્યુની એન્ટ્રી કઈ રીતે કરી શકાય એ તમને પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરીને શીખવાનો પ્રયાસ હતો. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે. મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે. થેન્ક યુ વેરી મચ.